આ વાર્તા જો તમારી સાથે બને તો તમે ખૂબ જ મજા પડી જાય. તો કેવી છે તમે જરૂરથી સાંભળતા જજો. મારું નામ નેહા છે અને હું 30 વર્ષની છું. મારી પાસે એક નાનકડી એવી દીકરી છે. તેનું નામ નેહા છે. તે માત્ર 3 વર્ષની છે. નેહાના નાના નાના પગલાં, તેના માસૂમ હાસ્ય અને તેની ચપળ આંખો જ મારી દુનિયાનું કેન્દ્ર છે. અને તે જ્યારે મારી પાસે દોડીને આવે છે અને માં કહીને મારા ખોળામાં બેસી જાય છે, ત્યારે મને એવું લાગે છે કે આ જીવનમાં બીજું કંઈ જોઈતું નથી. બસ 5 વર્ષ પહેલાં મારા લગ્ન વિકાસ સાથે થયા હતા. અને વિકાસ એક નાનકડી એવી ફેક્ટરીમાં મજૂરી કામ કરતો હતો. અને મિત્રો, અમારું જીવન સાદું હતું, પણ તેમાં ખુશીઓનો કોઈ કમી ન હતી. અને રાત્રે જમ્યા પછી વિકાસ નેહાને ખોળામાં લઈને ગીતો ગાતો હતો. અને ત્યારે હું તેને જોઈને મનમાં ને મનમાં જ હસ્યા કરતી. તેની આંખોમાં મારા માટેનો પ્રેમ હંમેશા જ ચમકતો રહેતો હતો. અને મને કહેતો હતો કે કવિતા, તું મારી જીવનની રાણી છે. તારા વિના મારું જીવન અધૂરું છે. અને તેના શબ્દો મારા હૃદયને હૂંફ આપતા હતા. અને હું વિચારતી હતી કે આ ખુશી કાયમ માટે રહે. મારા લગ્ન પછી અમે ગામમાં નાનકડા એવા ઘરમાં રહેતા હતા. વિકાસ સવારે ઉઠીને ફેક્ટરીએ જતો રહ્યો હતો અને હું ઘરનું કામ કરતી. બપોરે તે આવે ત્યારે હું તેના માટે ગરમા ગરમ જમવાનું તૈયાર કરતી હતી, તૈયાર કરીને રાખતી. અને તે કહેતા, કવિતા, તારા હાથનું ખાવાનું ખાઈને મને એવું લાગે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. અને મિત્રો, ઘરનું ખાવાનું તો કોને ના ગમે. નેહા જન્મી ત્યારે અમારી ખુશી ડબલ થઈ ગઈ. વિકાસ તેને ખોળામાં લઈને કહેતો હતો કે આ તો મારી રાજકુમારી છે. આ મોટી થશે તો દુનિયા જીતશે. હું તેમને જોઈને મનમાં ભગવાનને ધન્યવાદ આપતી હતી કે મને આવો સુંદર કુટુંબ મળ્યું છે. પણ જીવનમાં ક્યારેય પણ કંઈક અણધાર્યું થાય છે. એક દિવસ વિકાસને તાવ આવ્યો હતો. મિત્રો, શરૂઆતમાં તો લાગ્યું હતું કે સામાન્ય તાવ છે. મિત્રો, કદાચ કામના થાકથી કે મોસમના ફેરફારથી એને એવું થયું હશે, મને એવું લાગતું. એટલે હું તેને ઘરેલું ઉપચાર કરતી હતી અને ક્યારેક કઢું પીવડાવતી તો ક્યારેક માથે પાણીની પટ્ટી મૂકતી હતી. પરંતુ મિત્રો, તાવ તો ઉતરતો જ ન હતો. ધીરે ધીરે તેનું શરીર કમજોર પડવા લાગ્યું અને તેની આંખોમાં એક અજીબ ક્ષીણતા આવી. અને અમે ડૉક્ટર પાસે ગયા ત્યારે ડૉક્ટરે કહ્યું હતું કે શરીરમાં મોટી હોસ્પિટલમાં તપાસ કરાવો. અને અમદાવાદની એક મોટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા અને ત્યાંના ડૉક્ટરે તપાસ કરી અને ત્યાર પછી કહ્યું હતું કે આ કેન્સર છે અને છેલ્લું સ્ટેજ છે. તે શબ્દો સાંભળીને મારા પગ ધ્રુજી ગયા હતા. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. વિકાસ મારો હાથ પકડીને બોલ્યો હતો, કવિતા, ડરીશ નહીં, હું લડીશ, નેહા માટે અને તારા માટે. અગાઉના દિવસો ખૂબ જ મુશ્કેલ હતા. હું દિવસ રાત હોસ્પિટલમાં જ રહેતી હતી અને વિકાસની સારવાર માટે પૈસા જોઈને અમારી પાસે તો ગણતરીની જમીન અને ઘરનો નાનો એવો સામાન જ હતો. મને મનમાં વિચાર આવતા હતા કે હવે શું કરશું અને શું થશે. મેં બધું વેચી નાખ્યું, ઘરનો સામાન અને જમીનનો ટુકડો અને છેલ્લે મારું મંગળસૂત્ર પણ. તે સોનાની માં વેચી અને આવેલા પૈસા દવા અને સારવાર ચલાવી. અને મિત્રો, વિકાસની આંખોમાં હજુ પણ આશા હતી. તે મને કહેતો હતો કે કવિતા, જો હું ન રહું તો તું નેહાને મજબૂત બનાવજે અને તારી સાથે રાખજે હંમેશા. તું મારી હિંમતવાન રાણી છે. પણ તેની હાલત દિવસે ને દિવસે બગડતી ગઈ હતી. અને એક દિવસે રાત્રે તેણે મારો હાથ પકડ્યો હતો અને કહ્યું, કવિતા, હું તને અને નેહાને ખૂબ જ પ્રેમ કરું છું અને મારો પ્રેમ હંમેશા તારી સાથે રહેશે, ભલે હું રહું કે ના રહું. તેના શબ્દો પૂરા થતાં પહેલાં જ તેની આંખો બંધ થઈ ગઈ હતી અને હું તેની છાતી પર માથું મૂકીને રડી પડી હતી. નેહા મારી બાજુમાં ઊંઘતી હતી અને તે તો બિચારી અજાણ હતી કે તેનો બાપુ કાયમ માટે ચાલ્યો ગયો, હવે ક્યારેય પણ નહીં બોલે. વિકાસના ગયા પછી મારું જીવન અંધકારમય થઈ ગયું હતું અને હું મારા સાસુ સસરા સાથે રહેતી હતી. અને શરૂઆતમાં તો તેઓ મને સાંત્વના આપતા હતા. ધીરે ધીરે તેનું વર્તન પણ બદલાઈ ગયું. સાસુ મને જોઈને કહેતી હતી, આ છોકરી અપશુકન છે અને તેને આવ્યા પછી ઘરમાં દુઃખ આવ્યું છે. મને દરરોજ આવી રીતે મેણા મારતા. તેમના શબ્દો મારા હૃદયને તીરની જેમ વીંધતા હતા. પરંતુ હું ચૂપ રહેતી હતી કારણ કે મારી પાસે કંઈ કહેવાનું ન હતું. અને નેહા પણ તેમની વાતો કંઈ સમજતી નહીં કારણ કે એ તો બિચારી નાની હતી. પણ મારા રડવાને જોઈને તે પણ રડવા લાગતી. એક દિવસ મારા સસરાએ સીધું કહી દીધું, કવિતા, તું અહીંયા રહીશ તો ઘરને વધુ નુકસાન થશે. તું તારી દીકરીને લઈને ક્યાંક જતી રહે. અમારે તારી જવાબદારી નથી લેવી. મેં રડતા રડતા પૂછ્યું હતું, મા બાપ, હું ક્યાં જાઉં? વિકાસના ગયા પછી મારું કોઈ નથી. તેમણે કહ્યું, જ્યાં ઈચ્છા થાય ત્યાં જા. આ ઘર તારા માટે નથી. તે રાત્રે હું નેહાને છાતીથી વળગાડીને આખી રાત તેની નાની નાની આંખો મારા આંસુઓમાં ભીંજાઈ ગઈ. અને સવારે એક નાનકડી એવી પોટલીમાં કપડાં ભરી અને મેં ઘર છોડી દીધું હતું. અને મિત્રો, અમદાવાદ જવાની બસમાં ચડી ગઈ હતી. અને જ્યારે હું શહેરે પહોંચી તો ખબર પડી હતી કે જીવન કેટલું કઠોર છે યાર. ખરેખર પતિ ના હોય તો શું થાય? ધૂળ ભરેલા રસ્તા, ભીડ અને દરેક વ્યક્તિની વ્યસ્તતા. અને આ બધું
જ મને ડરાવી ગયું હતું. એક નાનકડી એવી ઝૂંપડીમાં ભાડે રહેવા લાગી હતી. પૈસા તો ગણતરી ન જ હતા. નેહાને દૂધ પણ મુશ્કેલીથી મળતું હતું યાર. અને હું દરેક ઘરે જઈને કામ માંગતી હતી કે બહેન કંઈ કામ હોય તો કહેજો, હું ઘરનું કામ કરી લઈશ અને વાસણ પણ માંજીશ. પણ નાની દીકરીવાળી વિધવાને કોઈએ પણ કામ આપવાનું પસંદ ન કર્યું. કોઈ પણ કામ નહોતું આપતું અને કહેતા અમારી પાસે પોતાના લોકો છે. જો કોઈ કહેતા આ બાળકીનું ધ્યાન કોણ રાખશે? મારું હૃદય તૂટતું હતું. પણ હું નેહાને જોઈને હિંમત રાખતી હતી. આખરે મેં હાઈવે પર એક જૂની એવી લારી ભાડે લીધી હતી અને ચા અને થેપલા વેચવાનું શરૂ કર્યું હતું. અને સવારે 4 વાગ્યે ઉઠીને આટો ગૂંથું, થેપલા બનાવું, નેહાને ઊંઘતી મૂકીને લારી પર જાવ અને ધૂળ ધવાળો, ટ્રકોના હોર્ન અને ગ્રાહકોની ઉથલ પાથલ વચ્ચે મારા દિવસો વીતતા હતા. તો મિત્રો, ક્યારેક ગ્રાહકો ચા પીને પૈસા આપ્યા વગર જ નીકળી જતા હતા અને ત્યારે હું ચૂપ રહેતી, આંસુ પી જતી. નેહા લારી પર આવે તો તેને થોડુંક ખાવાનું આપીને કહેતી હતી, બેટા આ વધુ તારા માટે છે અને તું મોટી થઈ જઈશ તો સારા દિવસો આવશે. એક દિવસે ચારે બાજુ વરસાદ ધોધમાર પડતો હતો અને એક મોટા એવા ટ્રકે હાઈવે ઉપર ઊભી રહી અને તેનો ડ્રાઈવર બહાર નીકળ્યો. તે ખૂબ જ લાંબો અને મજબૂત શરીરવાળો હતો. ચહેરા પર હળવું હાસ્ય હતું અને આંખોમાં એક અનોખી ચમક હતી. અને મેં તેમનું નામ પૂછ્યું. તેમનું નામ વિરાટ હતું. તેણે લારી પાસે આવીને કહ્યું હતું, 2 ચા અને થેપલા આપજો. આ વરસાદમાં ગરમા ગરમ ચા જ જીવન બચાવે છે. મેં ઝડપથી તૈયાર કરીને ચા અને થેપલા આપ્યા. તેણે ચા પીતા પીતા પૂછ્યું હતું કે તું એકલી જ છે અને એકલી જ કામ કરે છે? આટલો વરસાદ અને આ લારી? મેં કહ્યું કે હા, પરિવારની જવાબદારી છે. તેની આંખોમાં કંઈક કુતૂહલ હતું પણ તેને વધુ ન પૂછ્યું ને એને પૈસા આપીને નીકળી ગયો હતો. તે પછી તો વિરાટ રોજ આવવા લાગ્યો હતો અને મિત્રો, એ ક્યારેક સવારે આવે તો ક્યારેક સાંજે. તે ચા પી અને વાતો કરતો હતો. કવિતા, રસ્તો જ મારું ઘર છે. દરેક કિલોમીટરમાં નવી વાર્તા મળે છે, તે કહેતો હતો. મારી વાતોમાં પણ તેને રસ પડતો હતો અને નેહા જ્યારે લારી પર હોય તો વિરાટ તેને ખોળામાં લઈને રમાડતો હતો. અને આ તો મારી નાની એવી રાજકુમારી છે. બેટા તને ચોકલેટ જોઈએ? નેહા હસતા હસતા તેની પાસે જતી હતી અને રમતી હતી. ધીરે ધીરે આવી રીતે અમારી વાતો લાંબી થવા લાગી હતી અને વિરાટ કહેતો હતો, કવિતા તું આટલી મહેનતુ છે અને તારી આંખોમાં એક અદ્ભુત જ તાકાત છે અને મને એવું લાગે છે તું ખૂબ જ મજબૂત સ્ત્રી છે. ભગવાન તને જરૂર સારા દિવસો આવશે. તેની વાતોમાં એક મીઠાશ હતી. તે મારા તૂટેલા હૃદયને તે ધીમે ધીમે જોડવા લાગ્યો અને અમારી નજરો મળતી હતી અને મારા હૃદયમાં એક ગરમાહટ થતી હતી અને જેવી વિકાસ સાથેના પ્રથમ દિવસોમાં થતી હતી એવી. એક દિવસ વિરાટે પૂછ્યું હતું, કવિતા તારું જીવન કેવું છે અને તું ક્યાંથી આવી? હું થોડી વાર ચૂપ રહી હતી પણ તેની આંખોમાં વિશ્વાસ જોઈને બધું જ કહી દીધું હતું. અને વિકાસનું કેન્સર હતું અને તેનું જવું, સાસરિયાનો ત્યાગ અને શહેરમાં આવવું અને લારીની મહેનત, બધું જ કહેતા કહેતા મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા હતા. અને ત્યારે તો વિરાટ શાંતિથી સાંભળતો રહ્યો હતો, મારી બધી જ વાત સાંભળી રહ્યો હતો અને કહ્યું, કવિતા તું દુનિયાની સૌથી હિંમતવાન સ્ત્રી છે અને મજબૂત છો. તારા જેવી મહિલાઓ જીવનને આગળ વધારે છે. તેના શબ્દોમાં પ્રેમની છટા હતી. તે મને સ્પર્શી ગઈ. એક દિવસ ઠંડી રાત્રે મને અચાનક જ બહુ તાવ આવ્યો અને શરીર કાંપતું હતું, માથું ફાટતું હતું. નેહા મારી બાજુમાં રડતી હતી. માં, મને ભૂખ લાગી પણ હું ઉઠી શકતી ન હતી. લારી પર જવું અશક્ય હતું અને પૈસા ન હતા કે ડૉક્ટર બોલાવવું. અને બીજે દિવસે વિરાટ લારી પર આવ્યો હતો તો બંધ જોઈ અને તેણે પાડોશીઓને પણ પૂછ્યું અને મારા ઝૂંપડા સુધી પણ પહોંચ્યો હતો. ત્યારે દરવાજો ખખડાવ્યો તો નેહાને રડતા રડતા ખોલ્યો હતો અને વિરાટ અંદર આવ્યો હતો અને માને પથારીમાં પડેલી જોઈને ચોંકી ગયો હતો. ત્યારે મને પૂછ્યું, કવિતા શું થયું? મેં કમજોર અવાજમાં કહ્યું હતું, વિરાટ તાવ છે, નેહા ભૂખી છે. તેણે તરત જ નેહાને ખોળામાં લીધી અને કહ્યું હતું, ચિંતા ન કર, હું છું ને. તેણે નેહાને ખવડાવ્યું, મને પણ પાણી પીવડાવ્યું હતું અને તરત જ હોસ્પિટલ લઈ ગયો. તેણે મને દાખલ કરાવી હતી અને દવા પણ લાવી. આખી રાત માથે પાણીની પટ્ટી મૂકતો રહ્યો હતો અને આખી રાત જ ત્યાં રહ્યો મારી સાથે. તેના હાથોની ગરમાહટ મને શાંતિ આપતી હતી. જ્યારે હું સારી થઈ ગઈ ત્યારે વિરાટ મારો હાથ પકડીને કહ્યું હતું, કવિતા હવે તું એકલી નથી, હું હંમેશા તારી સાથે છું. નેહા તેને પપ્પા કહીને કહેવા લાગી. સમય વીત્યો. વિરાટ દરરોજ આવે અને અમને હસાવે. એક સાંજે સૂર્ય ડૂબતો હતો ત્યારે વિરાટે કહ્યું હતું કે કવિતા મારી પાસે મોટું ઘર નથી પણ મારું હૃદય છે
અને જે તને અને નેહાને પોતાનું માન આપે છે. શું તું મારી સાથે નવું જીવન શરૂ કરીશ? મેં રડતા રડતા હા કરી અને અમે મંદિરમાં સાદગીથી લગ્ન કર્યા. હવે અમે ત્રણેય ખુશીથી અને સુખીથી જીવન જીવીએ છીએ. મિત્રો, વિરાટે કવિતા સાથે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું તમે કમેન્ટમાં જણાવતા જજો. અને આવી વાર્તા જો તમારી સાથે બને તો તમે શું કરો એ પણ કહેતા જજો. જીવનમાં સાચો પ્રેમ અને હિંમત હંમેશા નવી આશા આપે છે. અને આ વાર્તા ફક્ત કાલ્પનિક છે. જો તમને ગમી હોય તો મિત્રો વિડીયોને લાઈક અને કોમેન્ટમાં કોમેન્ટ કરતા જજો. આવતીકાલે ફરી મળશું આના કરતાં પણ સારી એવી સ્ટોરીની અંદર. મિત્રો, ખાસ સૂચના જરૂરથી સાંભળતા જજો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. તો મિત્રો, તમારા કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું, મનોરંજન અને કાલ્પનિક રીતે જોજો. ઓકે, આવતીકાલે ફરી મળશું નવી વાર્તામાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો મિત્રો. ઓકે, ધન્યવાદ. વિડીયો જોવા માટે દિલથી ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરી મળશું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો યારો.